નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર પાસેની કોહિનૂર સોસાયટી અને કોહિનૂર મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતીની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ લોકો માટે કોહિનૂર મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ હરિદાસ ગુજર છે, સામાજિક કાર્યકર્તા સુરત છે। આજે ભારતની અંદર હનુમાન જયંતિ એક સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય અને હું આજે જો ઊભો છું મિની બજાર આ કોહિનૂર સોસાયટીની અંદર। હું શુભેચ્છા આપીશ અમારા નિખિલભાઈને, જીતુભાઈને, વિજયભાઈને, અમારા રાહુલભાઈ રાઠોડને કે આજે લાખો હજારો માતા બહેનોએ હનુમાન જયંતિની જે પ્રસાદનો લાભ લીધો છે અને મારી બહુ જૂની યાદો અહીં જોડાયેલી છે। આ જે અંદર હનુમાનજીનું મંદિર છે ત્યાં આગળ પણ આ લોકો કાર્યક્રમ આયોજિત કરતા આવ્યા છે ને આવી રીતે આ લોકો કાર્યક્રમ આયોજિત કરતા રહે એવી પ્રભુ ભગવાન હનુમાનજીને અને પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરીશ અને અમારું કોહિનૂર સોસાયટી તમામ તંદુરસ્ત રહે, મસ્ત રહે અને આવી જ રીતે ભાઈચારાથી પ્રેમથી આવો કાર્યક્રમ આયોજિત કરે એવી શુભેચ્છા હું તમામ સોસાયટીના આયોજકોને આપીશ। મારું નામ રાહુલભાઈ રાઠોડ, કોહિનૂર યુવક મંડળ તરફથી હું આજે આ કોહિનૂર સોસાયટીમાં આજે 40 વર્ષ મારા થયા। દર વર્ષે અમે કોઈ ને કોઈ ફંક્શન, કોઈ ને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અમારી સોસાયટીમાં કરતા રહીએ છીએ। આજ રોજ 12 તારીખ હનુમાન જયંતિના દિવસે કોહિનૂર યુવક મંડળ તરફથી એક નાનું હનુમાન જયંતિનો ઉત્સવ કરેલ હતું જે આપ સૌ જોઈ શકો છો। એમાં અમારી સાથે આજે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુજર આવીને ઉપસ્થિત રહ્યા છે। એ અમારા માટે બહુ ગૌરવ લેવા જેવી વાત છે। આ બધું અમારા મિત્રો યુવક મંડળ, અમારા નિખિલભાઈ, અમારા ભગતભાઈ, જોશીભાઈ, સંજયભાઈ, આ દરેક વ્યક્તિનો સાથ સપોર્ટ મળીને, અને એવું પણ નથી, ઘણા જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે ખાલી ગુજરાતી છે, અમે યુપી છે। મારી સોસાયટીમાં ગુજરાતી, યુપી, બિહારી, નેપાળી, મારવાડી આટલી કોમ રહે છે, પણ તમામે તમામ કોમ અમે ભાઈચારા તરીકે રહીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ અમારી પછી અમારી પેઢી પણ આ રીતે રહે છે એવી અમે આશા રાખીશું અને આવનારા વર્ષોમાં આની કરતા પણ મોટું અમે આયોજન કરીશું એવું હનુમાન દાદા અમને તાકાત આપે। જય શ્રી રામ।